શક્કરિયાની અવનવી વેરાયટી કદાચ તમે ખાધી જ હશે, પણ આજની વેરાયટી ખૂબ જ સ્વાદિષ્ટ છે. કારણ કે આમાં એક પણ ટીપું તેલનો ઉપયોગ કર્યો નથી. માત્ર 5-7 મિનિટમાં તૈયાર થતી આ વેરાયટી તમને ખૂબ પસંદ આવશે. અને આજે આ શક્કરિયાની વેરાયટી તૈયાર કરતાં પહેલાં આપણે શક્કરિયાને પાણી વગર બાફ્યા છે, તો તે વેરાયટી વધારે સ્વાદિષ્ટ તૈયાર થશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે આપણે અહીંયા શક્કરિયા લીધા છે, લગભગ 250 ગ્રામ જેટલા છે. તમે અહીંયા ફેમિલી મેમ્બર્સ અકોર્ડિંગ વધઘટ કરી શકો છો. તો આ રીતે શક્કરિયા લીધા બાદ તેને સાદા પાણીથી ધોઈ અને સૂકવી લેવાના છે, જેથી કચરો હોય તો નીકળી જાય. અને હવે તેને પાણીના ઉપયોગ વગર આપણે બાફવાના છીએ. તો અહીંયા આપણે માટીનું માટલું લીધું છે, જેથી આ રીતે તેને શેકવાથી કે બાફવાથી તેમાં વધારે મીઠાશ આવશે. જો તમારી પાસે આ રીતે માટલું ના હોય તો તમે તવામાં પણ આ જ રીતે કરી શકો છો. માટીનો તવો આપણે રોટલા બનાવતી વખતે ઉપયોગમાં લઈએ ને, તેમાં પણ તમે આ રીતે મૂકીને તેને શેકી શકો છો અથવા બાફી શકો છો. આ રીતે પાણીના ઉપયોગ વગર શક્કરિયાને બાફવાથી કે પછી શેકવાથી તેનો સ્વાદ 2 ગણો વધી જાય છે. તો હવે તે શેકાય છે કે બફાય છે ત્યાં સુધીમાં એક પ્રોસેસ જોઈ લઈએ. તો જેમના માટે એક મિક્સર જાર લીધું છે અને તેમાં 1/4 કપ જેટલા કાચા મગફળીના દાણા, 2 થી 3 નંગ જેટલા લીલા મરચાના ટુકડા અને 2 થી 3 ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરી દઈશું. અને લગભગ અડધી નાની ચમચી જેટલા મરી, જેને કાળા તીખા કહેવાય, તે ઉમેરી દઈશું અને તેની પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે આ પેસ્ટને સાઈડમાં રાખી દઈશું. થોડી વાર બાદ જોશું તો એકદમ સરસ આપણા જે શક્કરિયા છે તે બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો, સ્કિન એની એકદમ નીકળી ગઈ હોય તેવું દેખાય છે. આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો, તમને ખૂબ પસંદ આવશે. શક્કરિયાનો ટેસ્ટ 2 ગણો વધી જશે. તો આ રીતે બધી છાલ કાઢ્યા બાદ હવે તેને આપણે મેશ કરી લઈશું. આપણા આ શક્કરિયામાં બિલકુલ કોઈ પાણી નહીં હોય, કારણ કે પાણીનો ઉપયોગ કર્યો જ નથી. તો તમે હાથથી કે પછી મેશરથી મેશ કરી શકો છો, બિલકુલ ચીકણા નહીં થાય. એન્ડ હા મિત્રો, મહાશિવરાત્રિના પર્વ પર મારા દરેક વાલા વ્યુઅર્સને મહાશિવરાત્રિ પર્વની ખૂબ ખૂબ શુભકામના. ભગવાન શિવ પાર્વતી તમારા દરેક સપના પૂરા કરે અને તમે હંમેશા ખુશ રહો, સુખી રહો, સમૃદ્ધ રહો તેવી ભગવાન શિવને પ્રાર્થના. અને તમે પણ મને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખીને મોકલાવજો તેવી મારી એક રિક્વેસ્ટ છે. તો આ રીતે આપણે શક્કરિયા છે તેને મેશ કરી લીધા છે અને હવે તેમાં આપણે તૈયાર કરેલી પેસ્ટ પણ ઉમેરી દઈશું. અને સાથે 2 ચમચી જેટલું આપણે નારિયેળનું પાવડર કે નારિયેળનું છીણ ઉમેરી દઈશું. તમે નારિયેળનું છીણ ના હોય તો અહીંયા માંડવીના દાણાનો જે આપણે ભૂકો તૈયાર કર્યો ને, તેમાં થોડો વધારો કરી શકો છો. અહીંયા સ્વાદ પ્રમાણે સેંધા નમક, કારણ કે ફરાળમાં જનરલી ઘણા બધા લોકો સાદું નમક નથી ઉપયોગમાં લેતા. સાથે 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. મને ઘણા બધા લોકો કહે છે કે ફરાળમાં અમે લાલ મરચું નથી ઉપયોગમાં લેતા, તો તમારે લીલા મરચાંનો ઉપયોગ વધારે કરવાનો રહેશે. સાથે થોડા લીલા ધાણા ઉમેરી દેશું અને થોડા દાડમના દાણા, જો હોય તો ઉમેરજો, નહીં તો સ્કીપ કરી દેજો. હવે આ રીતે બધું જ પાણીના ઉપયોગ વગર મિક્સ કરવાનું છે, કારણ કે આપણા શક્કરિયા બાફેલા છે ને, તો બધું જ સરળતાથી મિક્સ થઈ જશે. પાણીનો ઉપયોગ નહીં કરવો પડે. ગાઈઝ, ખૂબ જ સ્વાદિષ્ટ આ વેરાયટી તૈયાર થાય છે અને શક્કરિયામાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી તમને ખૂબ જ સારી હેલ્થ પણ આપશે. અને ખાસ વાત તો એ છે કે શક્કરિયા છે તે ડાયાબિટીસના પેશન્ટ માટે પણ બેસ્ટ છે, કારણ કે ફાઇબરના કારણે તેમનું શુગર કંટ્રોલમાં રહે છે. તો ડાયાબિટીસના પેશન્ટ પણ આ વેરાયટી જરૂરથી ખાઈ શકશે. તો આ રીતે બધું જ મિક્સ થઈ ગયા બાદ તમે આ રીતે તેને પેટીસ જેવો શેપ આપી શકો છો રાઉન્ડમાં. હવે આ આપણી વેરાયટીમાં આપણે કોઈપણ પ્રકારના લોટનો ઉપયોગ નથી કર્યો, તો આપણે તેને શેકવાની કે તળવાની જરૂર નથી. છતાં તમારે શેકવી હોય કે તળવી હોય તો તળી શકો છો, બટ
આ જ રીતે તમે ખાશો તો પણ ખૂબ સારો ટેસ્ટ આવશે. તો ઘી તેલનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી, વધારે મહેનત કરવાની કે ઝંઝટ કરવાની પણ કોઈ જરૂર નથી. બસ આ રીતે તમે ટોમેટો કેચઅપ સાથે અથવા તમારી મનપસંદ ચટણી સાથે ખાઈ શકો છો, અથવા તો તમે અહીંયા દહીંની સાથે પણ આ વેરાયટીને ખાઈ શકો છો. ખૂબ પસંદ આવશે. તો આજની મારી આ વેરાયટી જેટલી હેલ્ધી છે તેટલી ટેસ્ટી પણ છે. તો તમને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શક્કરિયાની આ નવી વેરાયટી કેવી લાગી તે મને તમે જરૂરથી બતાવજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.